રાજપૂતો અને પાટીદારો ખાસ કરીને ભાઈચારાની ભાવનાથી રહે છે। મામા ભાણેજના વ્યવહારો છે। રાજપૂતોને ત્યાં લગ્ન હોય, પટેલો અમારે ત્યાં ખાસ કરીને મામેરા લઈને આવતા હોય, જવતલ હોમતા હોય, જવતલિયા બને છે। આ 200-500 કિલોમીટર દૂર બેઠેલા આવા આવારા તત્વો જે ત્યાંથી બેસીને નક્કી કરે કે ગોંડલમાં ગુંડાગીરી છે। ગણેશભાઈને પ્રેમ મળે છે, જોઈ શકતા નથી એટલે એના પેટમાં તેલ રડે છે અને એને એન પ્રકારે આવા પીઠ પાછળ આવા ખેલ કરવા પડે છે। પોતાના વિસ્તારના ખેતર ખેડી નથી ગયા, પોતે ચૂંટણીઓ લડી નથી ગયા, જીતી નથી ગયા અને ત્યાં બેસીને ગોંડલની ચિંતા કરે છે। અરે ગોંડલની ચિંતા ગોંડલના જનજન કરે છે, તમારે ચિંતા કરવાની જરૂર નથી। મિત્રો, આ ગોંડલ એશિયાનું સૌથી મોટું માર્કેટિંગ યાર્ડ ધરાવે છે। અહીંયા અક્ષર પુરુષોત્તમ મંદિર ધરાવે છે, મા ભુવનેશ્વરી પીઠ ધરાવે છે કે અહીંયા ગોંડલમાં ક્યાંય તાળા નથી, ક્યાંય દરવાજા નથી। જેને ચૂંટણી લડવા આવવું હોય, આ લોકશાહી છે। અમારી સામે કોઈ પણ ચૂંટણી લડવા આવી જાવ, તમને ગોંડલની જનતા જવાબ આપશે। નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, હું તો એમ કહું છું કે ગ્રામ પંચાયતની પેટા ચૂંટણી લડવા આવો। આપણી સાથે રાજબા છે। રાજબા, શું કહેશો, કઈ રીતનો વિરોધ છે અને ગોંડલના લોકો શું કહી રહ્યા છે? ગોંડલને 1.5-2 માસથી જે રીતે આવા અવારા તત્વો દ્વારા જે ગોંડલને બદનામ કરવાનો પ્રયત્ન કરે છે, જે ખાસ કરીને જયરાજસિંહ એનો પરિવાર અહીંનો ગોંડલનો રખેવાળ પરિવાર છે, આવા પરિવારને જ્યારે બદનામ કરવાનો પ્રયત્ન કરતા હોય ત્યારે સમગ્ર ગોંડલ પંથકમાંથી લોકો એક જગ્યા ઉપર એકત્રિત થયા છે અને અમાસના સારા મુહૂર્તની અંદર આ પધારતા મહેમાનોને તાળા વાવટા સાથે એનું સ્વાગત કરવા તૈયાર છીએ। શું કહેશો, કઈ વાતનો વિરોધ છે અને જે રીતે ગોંડલને ગુંડાગીરી તરીકે દર્શાવવામાં આવે છે, હકીકત શું છે ગોંડલની? હવે આ 200-500 કિલોમીટર દૂર બેઠેલા આવા આવારા તત્વો જે ત્યાંથી બેસીને નક્કી કરે કે ગોંડલમાં ગુંડાગીરી છે, એને ખબર નથી આ ગોંડલ શાંતિપ્રિય ગોંડલ છે। ગોંડલની અંદર ભાઈચારાને એકતાની ભાવનાથી સૌ રહે છે અને આ બધા આવા લોકો જે બહાર છે અને એ ત્યાંથી સોશિયલ મીડિયાના ટાઈગરો બન્યા છે। પોતાના વિસ્તારના ખેતર ખેડી નથી ગયા, પોતે ચૂંટણીઓ લડી નથી ગયા, જીતી નથી ગયા અને ત્યાં બેસીને ગોંડલની ચિંતા કરે છે। અરે ગોંડલની ચિંતા ગોંડલના જનજન કરે છે, તમારે ચિંતા કરવાની જરૂર નથી। શું કહેશો, તમે કીધું સોશિયલ મીડિયામાં કોણ છે જે ગોંડલને બદનામ કર્યા છે, ખરેખર ગોંડલની છબી શું છે અને જે રીતે દર્શાવવામાં આવી રહી છે તે શું છે? ગોંડલ ભગવત ભૂમિ ગોંડલ છે, ગોંડલ કોઈ મિર્ઝાપુર નથી। આ સોશિયલ મીડિયાના ટાઈગરો જે 200-500 કિલોમીટર મેં કીધું એમ બેસીને ત્યાંથી નક્કી કરે એ ગોંડલમાં ગુંડાગીરી છે, ગોંડલમાં દાદાગીરી છે। અરે મિત્રો, આ ગોંડલ એશિયાનું સૌથી મોટું માર્કેટિંગ યાર્ડ ધરાવે છે। અહીંયા અક્ષર પુરુષોત્તમ મંદિર ધરાવે છે, મા ભુવનેશ્વરી પીઠ ધરાવે છે, અહીંયા પર્યટકો આવે છે, ખેડૂતો માટે તીર્થસ્થાન સમાન આ જે માર્કેટિંગ યાર્ડ છે। લોકો સમગ્ર ગુજરાતમાંથી માલ સામાન લઈને અહીંયા આવે છે અને ખેડૂતો ખુશ છે। આમાં ક્યાં દાદાગીરી? જો દાદાગીરી હોય તો થોડા લોકો આવી રીતના આવતા હોય। પણ મારે એટલું જ આ લોકોને કહેવું છે કે છતાં પણ ગણેશભાઈ તમને એક ચેલેન્જ કરી છે સુલતાનપુરની સભામાંથી કે અહીંયા ગોંડલમાં ક્યાંય તાળા નથી, ક્યાંય દરવાજા નથી। જેને ચૂંટણી લડવા આવવું હોય, આ લોકશાહી છે। અમારી સામે કોઈ પણ ચૂંટણી લડવા આવી જાવ, તમને ગોંડલની જનતા જવાબ આપશે। નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, હું તો એમ કહું છું કે ગ્રામ પંચાયતની પેટા ચૂંટણી લડવા આવો તો તમને ખબર પડશે કે જનતા તમને શું જવાબ આપે છે। બાકી ગોંડલને ખરાબ ચિતરવાનો પ્રયત્ન છે, એનો અમે વિરોધ કરીએ છીએ। આ સાથે પાટીદારો, રાજપૂતોની જે વાત કરીને એક બે સમાજને અથડાવવાનો પ્રયત્ન કરે છે, એને નથી ખબર કે આ ગોંડલની અંદર રાજપૂતો અને પાટીદારો ખાસ કરીને ભાઈચારાની ભાવનાથી રહે છે। મામા ભાણેજના વ્યવહારો છે। રાજપૂતોને ત્યાં લગ્ન હોય, પટેલો અમારે ત્યાં ખાસ કરીને મામેરા લઈને આવતા હોય, જવતલ હોમતા હોય, જવતલિયા બને છે। 18 વર્ણ અહીંયા પ્રેમથી શાંતિથી રહે છે। એટલે આવા આવારા તત્વોને ગોંડલની જનતા આજે જવાબ દેવા તૈયાર છે। ટૂંકમાં જે રીતે લોકો છે તે કહી રહ્યા છે કે ભાઈ જે રીતે ગોંડલને છેતરવામાં આવી રહ્યું છે, હકીકત કંઈક અલગ છે, લોકોનો ચોમેર વિરોધ છે તે જોવા મળ્યો છે। બીજા કેટલાક લોકો છે તેની સાથે વાત કરીશું। શું કહેશો, શું નામ છે આપનું? મારું નામ પ્રકાશ ઠકરાર છે અને ગોંડલ તાલુકા માજી સૈનિક મહામંડળનો હું ઉપપ્રમુખ છું। હું અમારા 18 વર્ણના અગ્રણી રાજેન્દ્રસિંહ જાડેજા જે કીધું એનું સપોર્ટ કરું છું। સુલતાનપુરની સભાની વાત આવી તો એના સંદર્ભમાં હું એ કહેવા માગું છું કે સુલતાનપુરની સભામાં તો માત્ર જવાબ જ હતો, તમે લોકોએ ચેલેન્જ આપી અને ચેલેન્જ શેના માટે આપી? મારું અંગતમાંથી માનવું છે કે હમણાં 1.5 વર્ષ પછી જે ચૂંટણી આવે છે એની તમે લોકો તૈયારી કરો છો, પણ તમે ક્યાં પગ નાખ્યો? તમે ગોંડલ તાલુકાને તમે જુઓ, ગોંડલ તાલુકાને તમે બાકી બધા તાલુકાના વિકાસની સાથે સરખાવો તો તમને ખ્યાલ આવી જશે કે શું છે હકીકતે ગોંડલ તાલુકામાં જયરાજસિંહ જાડેજા અને એનો પરિવાર અમારા માટે એટલું મહત્વ ધરાવે છે કે અમે લોકો 18 વર્ષ અહીંયા સ્વયંભૂ રીતે આવ્યા છીએ। અમને કોઈ કોલ નથી, અમે આવ્યા છીએ એટલા માટે આવ્યા છીએ કે અમને ખબર પડે છે કે અલ્પેશભાઈ કથિરિયા અને એની આખી ટીમ આવે છે। એવા સંજોગોમાં અમે એમને આવકારીએ છીએ। અમારા તાલુકાના પ્રમુખ અશ્વિનભાઈ ઠુમરે બહુ ક્લિયર કટ કીધું કે તમે હાથ મૂકો, તમે ગામનું નામ દો, ત્યાં અમે તમારી યારે આવીએ। એટલા માટે આવીએ કે તમે ખરેખર સાચી હકીકત જાણો ને હું પત્રકાર જગતને વિનંતી કરીશ કે તમે લોકો એમની સાથે જાઓ અને જ્યારે ગ્રાઉન્ડ લેવલે, રૂટ લેવલે જ્યારે તમે નીચે જતા હો અને છેવાડાના માણસને પૂછતા હો ત્યારે તમને ખબર પડે
કે હકીકત શું છે ને એ તમે ગોંડલની જનતા તો જાણે જ છે. તમે બાકી જનતાને સોશિયલ મીડિયાના માધ્યમથી જણાવો કે ખરેખર હકીકત શું છે. અમે જયરાજસિંહ જાડેજા અને એના પરિવારની સાથે છીએ, સ્વયંભૂ રીતે આવ્યા છીએ અને 18 વરણ અમારી સાથે છે. ભારત માતા કી શું કે છો જે રીતે ગોંડલને ગુંડાગીરી અને દબંગગીરી તરીકે ઓળખવામાં આવે છે એ બાબતે શું મંતવ્ય છે આપનું? મને ખરેખર હસવું આવે છે એટલા માટે કે મારું એવું માનવું છે કે સામાન્ય સંજોગોમાં જ્યારે કોઈની લીટી લાંબી થતી હોય એવા સંજોગોમાં પોતાની લીટી લાંબી ન કરી શકતો હોય તો માણસ ભૂંવાનો પ્રયત્ન કરે. આ મારું અંગત મંતવ્ય છે અને આ ભૂંવાના પ્રયત્ન કે એનો એક ભાગ છે. પણ મારી દ્રષ્ટિએ ઊંડા મોઢે પછડાશે. કારણ કે તમે જુઓ દરેક જગ્યાએ આવો જ જનાક્રોશ છે. એવા સંજોગોમાં ગુંડાગર્દી કે એવું કાંઈ નથી. માત્ર ને માત્ર લીટી ભૂસવાની વાત છે, ખોટા કેસ ઊભા કરવાની વાત છે. તમે ગમે એ કેસ લઈ લ્યો, માત્ર ને માત્ર ખોટા જયરાજસિંહ જાડેજા પરિવારને સંડોવાની વાત આવે છે. થેન્ક યુ. શું કહેશો ગોંડલ છે તેની મિર્ઝાપુર સાથે જે રીતે સરખામણી કરવામાં આવી રહી છે એ બાબતે શું કહેશો? કરવી એ લોકો માટે બહુ જરૂરી છે. ગોંડલને મિર્ઝાપુરની હારે સરખાવે તો જ એમને એમ લાગે, તો જ એ સોશિયલ મીડિયામાં આગળ લઈ શકે. પણ ખરેખર એવું કાંઈ નથી. એ તમે અહીંયા કેમેરો ફેરવશો તો જોશો કે આટલી જનતા સ્વયંભૂ રીતે ઊભી થઈ છે અને ખરેખર એવું કાંઈ નથી. બીજા કેટલાક યુવાનો છે તેની સાથે આપણે વાત કરવામાં આવશું. છેલ્લા ઘણા દિવસથી ગોંડલ લઈને એટલે સોશિયલ મીડિયા હોય કે મીડિયામાં ચર્ચા થઈ રહી છે. શું કહેશો જે ગોંડલને લઈને ભારે ચર્ચામાં છે ત્યારે હાલ શું માહોલ છે ગોંડલમાં? ગોંડલની સર્વે જનતાઓને કોઈ પણ જાતનો કાંઈ પણ પ્રકારનો કાંઈ પણ વિવાદ નથી. બહાર બેઠેલા લોકો ગોંડલની એકતા જોઈ શકતા નથી. ગોંડલ જાડેજા પરિવારને જે પ્રેમ મળે છે એ જોઈ શકતા નથી. ગણેશભાઈને પ્રેમ મળે છે એ જોઈ શકતા નથી. એટલે એના પેટમાં તેલ રડે છે અને એને કેન પ્રકારે આવા પીઠ પાછળ આવા ખેલ કરવા પડે છે. અમુક ચહેરાઓ હજી પીઠ પાછળ એને જેમાં ખેલ કરાવે છે, જે મોઢે આવવાની એમાં તેવડ રાખતા નથી. એ લોકોને ગોંડલની બધી જનતા જાકારો આપે છે અને હંમેશા અમે ગણેશભાઈની સાથે રહીએ છીએ. શું કહેશો જે રીતે અલ્પેશ કથિરિયાનો અત્યારે વિરોધ કરવામાં આવી રહ્યો છે, કઈ વાતનો ખાસ કરીને વિરોધ છે? અલ્પેશ કથિરિયાને પણ આ ગણેશભાઈને જે પ્રેમ મળે છે ગોંડલની જનતાનો, સર્વે જનતાનો, એ જોઈ શકતા નથી. ગોંડલમાં એન પ્રકારે જે નિવેદનો આપીને એ વિવાદ કરાવવા માગે છે. પણ ગોંડલવાસીઓ એ કોઈ પણ પ્રકારનો કોમવાદ કે વિવાદ કરશે નહીં અને હંમેશા ગણેશભાઈની સાથે 18 વરણ સાથે રહેવાના છે. જે રીતે આપ જોઈ રહ્યા છો બેનરો સાથે સ્પષ્ટ રીતે લખવામાં આવ્યું છે કે ભાઈ ગોંડલનો સ્પૂન બોય નહીં, ગોંડલનો ગોલ્ડન બોય. જે રીતે અલગ અલગ સૂત્રો સાર સાથે જે રીતે અલ્પેશ કથિરિયા સહિતના લોકો છે તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે હવે જોવાનું રહેશે કે જે રીતે ગોંડલ છે અત્યારે રાજકીય જાણે ચર્ચાઓનું જે હબ છે તે બની ગયું છે. ત્યારે અત્યારે બસ આટલું જ. ફરી મળીશું વાત ગુજરાતી પર.